हेलो मित्रों केम छो બધા મજામાં છો। તમારા ફ્રી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજ છે અમારે છેલ્લો દિવસ દશામાના વ્રતનો, એટલે કે 10મો દિવસ। અને આ 10મા દિવસે શું શું હોય એ બધું આપણે જાણીએ। દશામાની આરતી ઉતરી ગઈ છે। 10મા દિવસે આપણે શું હોય? આજે દશામાના વ્રતનો છે 10મો દિવસ, એટલે હા છેલ્લો દિવસ। આજે છે ને આપણે નાના છોકરાઓને એને હાંજ પડે ને પેલા જમાડી લેવાના, એટલે 5 વાગે જમાડી લેવાના। દીની આરતી એને જમાડશું, સવારે માતાજીને દરિયા પધરાવવા જઈશું। અને આજે એવું બધું છે, કેમ કે છેલ્લો દિવસ છે એટલે વધારે ખુશાલ કરશું। તો આજે છે ને આપણે જાગરણ છે, દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે એટલે છેલ્લા દિવસે જાગરણ આખી રાતનું કરવાનું। અને સવારે વહેલા સુરજ દાદા ઉગે એ પેલા દશામાને લઈને જવાનું, દરિયે પધરાવા વહેલા નીકળી જવાનું। સુરજ દાદાને નહીં ઉગવા દેવાનું, વહેલા જવાનું। એટલે જાગરણ એટલે આપણે તો જાગતા હોય એટલે વહેલા જઈશું। અને રોજ તો 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય। આ છેલ્લો દિવસ છે એમાં દશામાના વ્રતનો, એટલે આખી રાતનું જાગરણ હોય। તો મિત્રો જો આજે જે કાંઈ કીધું છે એ બધું આવી રીતનું બધું હોય, એટલે આપણે કાંઈ ખબર હોય નહીં। તો આ છોકરાને જે કાંઈ જમાડવાના છે પ્રસાદીથી, તો એ જમાડી દે છે। આપણે તો જાણ છે કામે, તો હાલો આપણે જઈ કામે, તો ફૂલ વખત જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે તો ઘરે પહોંચી ગયા છીએ, ગયા હતા કામે, તો કામેથી વીએ છે દિયાથમી જોશે ને આપણે ઘેર પહોંચી ગયા છીએ। આને કરતાં ટિફિનના ઠેલા ખંભે, તો આપણે ઘેર પહોંચી ગયા છીએ। હાલો આવડા શું કરે છે આપણે ખબર પડે ને। એટલે આ મોતરમાં તો આમ જ લાગે, શું મોતરમાં શું હાલે? છોકરાઓને બોલાવા જાવ એમ? પ્રસાદી દેવાનું બાકી છે ને બધાને? હાલો દઈ દઈ પ્રસાદી બધાને, બોલાવી આવી પેલા રોટલા ટીપ એવું છે। પ્રસાદી શું છે? ક્યાં ઘરમાં છે? ચાલો જોઈ આવીએ આપણે શું છે। અમારે આવી જશે ખેલાડી બધા, આવી જશે પ્રસાદી લેવા વાળા। તો હાલો આપણે પ્રસાદી દેવાની છે। તો હાલો ભાઈ અહીંયા તમે ઘડીક રહો, રમો। આપણે જોઈ લઈ પ્રસાદી શું છે એ। તો જો અહીંયા પ્રસાદી બધું અહીંયા જ લાગે। આમાં ખીર છે, આમાં પૂરી છે, ખીર જાયફળ છે, કાકરા નથી એટલે કોઈ વિચારતા નહીં કાકરા। આમાં શાક છે, શાક પછી આપણે છેલ્લે જોવાનું રાખીએ, કારણ કે ખુલતું નથી આ કાંઈ। આ છે લાપસી આપણે દશામાની। આ બધા છે વાસણ, આ થાળીમાં બધાને દેવાનું છે। તો હવે આપણે ખોલી નાખીએ, જોઈ કુકર ખુલી ગયું। આમાં છે બટેટાનું ને એનું શાક છે, કારણ કે આ મિત્રો આગળ ખુલતું નથી, હવે કેમ ખુલતું કોને ખબર। હા ખુલી ગયો, જો મિત્રો આમાં છે બટેટાનું શાક। અમારે તો બધું આવું હોય। આપણે જવાનું કરવાનો ટાઈમ થઈ ગયો છે, જવાનું કરી નાખીએ પહેલાં, પછી બધા છોકરાઓને પ્રસાદી દેવાની છે। કયું જવાયું તું એ દશામાં આવ્યો હોય એમાં રૂપ પરવર્તે। તો હાલો હવે આવી જશે અમારે બધું દશામાંનું જવાનું બધું આવી ગયું છે। તો આ બધું જવાનું જરી દીધું છે। આરતી કરવાની નથી, 7 વાગે આરતી પેલા જમાડી દઈ, આરતી થઈ જાય, જવાનું થઈ ગયું છે। આરતી ટાણે આરતી અમારે આવી જશે બધા, બચ્ચો પાર્ટી બધા આવી જશે, તો બધાને પ્રસાદી દેવાની છે। તો અમારે બધા આવી જશે હવે પ્રસાદી લેવા। તો જો અમારા દીદી ને અમારા આ ભાઈ ને તો કઈક એટાડી કવડે છે। તો હાલો બધા બેસી જાઓ, હાલો પ્રસાદી લેવા બધા લાઈનમાં બેસી જાઓ। તો બધી કરી નાખી થાળી ત્યાર, પછી બધાને આપી દઈએ। બધા છોકરા માટે બધી પ્રસાદી બધા તૈયાર થાય છે। આ બધા અમારે જમવાનું છે, બધાને પ્રસાદી બધાને દેવાની છે। વંદના એમનો હરકું બે હાય તમારે બધાને પ્રસાદી આગળ આપી દેવાની છે। જઈને આવી ગઈ લાગે પ્રસાદી, જાય તારે આવી ગઈ લાગે કા શું વાત છે? અમારે બધે જો અત્યારે હાથ ધોઈ નાખ્યા છે બધાએ। હવે બધા પાણી પીવા આવી જશે અમારે। આમાં ધોઈ નાખ, હાથ ધોઈ નાખે આપણે જો બધા છોકરા બધા ધોઈ નાખ્યા હાથ ને બધા છે ને પાણી પી લે બધા। તો પ્રસાદી બધાને આપી દીધી છે।
જમીને વહી ગયા છે. હવે માતાજીની આરતી પણ થઈ ગઈ છે અને અમારો બ્લોગ અહીંયા પૂરો થાય છે. જો તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અમારો બ્લોગ થાય છે અહીંયા પૂરો. જો તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દશામાં, બાય બાય.